મહિલા વન કર્મચારીની મોપેડને ડમ્પરે ટક્કર મારતા શું ઘટના બની? ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ફાટક પાસે એક મહિલા વન કર્મચારીનું અજાણ્યા ડમ્પર ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મહિલા વન કર્મચારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ મૂળ દહેજ તાલુકો વાગરા ખાતે રહેતી કવિતા કાંતિલાલ ગોહિલ ઉંમર વર્ષ આશરે 32ની કેવડિયા વન વિભાગમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી. કવિતા તેની ફરજ ઉપરથી કેવડિયાથી દહેજ જવા રવાના થઈ હતી ત્યારે ગુમાન દેવની આગળ નાના સાંજા ફાટક પાસેથી પસાર થતી હતી ત્યારે તેની મોપેડને કોઈ અજાણ્યા માલવાહક ડમ્પરના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ડમ્પરનું ટાયર તેના ઉપરથી ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના પાછળથી આવતા એક વાહન ચાલકના કેમેરામાં કેદ થઈ હતી. અકસ્માતની જાણ ઝઘડિયા વન વિભાગને થતાં તેઓ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઝઘડિયા પોલીસ પણ ત્યાં પહોંચી મરણ જનાર કવિતાની પીએમની કાર્યવાહી કરવા તેનો મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ લખાય છે ત્યારે ઝઘડિયા પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.